Painted, Painless Learning. હાલો 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 જગતની માલિપા બેઠેલા લોકો આપણે હાલો આજે 7મું ચેપ્ટર કરવાના છીએ અને એમ કહેવાય કે જે લોકોને 7મું ચેપ્ટર આવડે એને મોજે દરિયા અને એને વિભાગ બી માં દાખલા આવડે ને વિભાગ સી માં દાખલા આવે બરાબર ને કારણ કે 2 માર્ક્સના દાખલા જે છે એ 2 પૂછાશે વિભાગ બી માં 2 પૂછાશે વિભાગ સી માં એટલે ટોટલ 4 દાખલા હા 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 વિભાગ સી ની અંદર જે છે ચતુષ્કોણ વાળા દાખલા હશે આ ચેપ્ટર કેટલા માર્ક્સ નું છે તો જોઈ લઈએ યામ ભૂમિતિ બેઝિક મેથ્સ વાળાને 11 માર્ક્સ નું છે 3 3 6 2 8 બરાબર છે હાલો ડન અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને યામ ભૂમિતિ ખાલી 5 માર્ક્સ નું છે એટલે બેઝિક મેથ્સ વાળાના ચેપ્ટર વધુ માર્ક્સ નું છે તો આપણે એનો મેક્સિમમ ફાયદો લેવાનો હવે સાહેબ આ વિભાગ બી ના દાખલા કરાવો છો કે વિભાગ સી ના કરાવો છો સોરી બેઝિક મેથ્સ વાળાના કરાવો છો કે સ્ટાન્ડર્ડ મેથ્સ ના કરાવો છો આ દાખલા બેયને કામ આવશે બેઝિક મેથ્સ વાળાને કામ આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કામ આવશે હવે આપણે હું કીધું એ 3 અને 5 બી 2 અને -7 અને સી સમરેખ બિંદુ છે એ બી સી ટૂંકમાં સમરેખ બિંદુ છે સમરેખ કોને કહેવાય એક જ રેખા ઉપર આવેલા બિંદુને સમરેખ કહેવાય આ એ આ બી એ કેટલા છે 3 અને 5 બી કેટલા છે 2 અને -7 અને આ જે છે બિંદુ સી છે હવે આપણને હું કીધું ભાઈ બી એ બરાબર એસી ઓકે 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 એટલે મતલબ એવો થાય કે એ જે છે ને એ વચ્ચે છે અહીંયા બી છે જો એ થી બી નું અંતર અને એ થી સી નું અંતર કેવું છે સમાન છે જો બી એ બરાબર એસી હોય તો સી ના યામ શોધો તો મતલબ એવો થાય કે આ એ મધ્ય બિંદુ છે ખબર પડી બી ના યામ આપણને શું કીધું ભાઈ 2 અને -7 ઓકે અને પછી એ ના યામ કેટલા કીધા આપણને 3 અને 5 ઓકે સી ના યામ ગોતવાના છે એટલે અહીંયા સી આવશે આનું ગોતવાનું એક્સ અને વાય હાલો ફરીથી સમજાવું ધ્યાન રાખો આપણે શું કીધું એ અને બી ના બિંદુ આપ્યા છે સી સમરેખ બિંદુ છે એટલે 3 બિંદુ છે એ બી અને સી ખબર કેમ પડે કે આ એ મૂકવાનું કે આ બી મૂકવાનું કે આ સી મૂકવાનું તો દાખલામાં કીધું કે બી એ અને એ સી એ થી બી નું અંતર અને એ થી સી નું અંતર કેવું હોય સમાન હોય એ થી બી નું અંતર અને એ થી સી નું અંતર હવે દીકરાઓ અહીંયા બી નું અંતર કેટલું છે 2 અને -7 એ નું કેટલું છે 3 અને 5 અને સી નું કેટલું છે એક્સ અને વાય ચલો ડન છે દીકરાઓ આ કેના ફટાફટ હા કે ના ઝડપથી પ્રિયાંશી જે કંઈ પણ હોય દાખલો પૂરો થાય પછી હું પૂછીશ પેલા ખાલી આનો હા કે નાનો જવાબ જોઈએ હજી એક વખત બી એ સી આનો મતલબ એવો થાય એ થી બી નું અંતર એટલે એ વચ્ચે આવ્યું છે આમને બી ખબર પડે બી એ અને એ સી તો એ જે છે બે જગ્યાએ આવ્યું છે મતલબ એ મધ્ય બિંદુ છે હાલો ડન છે આનો મતલબ શું થાય બી એ બરાબર એ સી આનો મતલબ એવો થાય એ મધ્ય બિંદુ છે આનો મતલબ શું થાય એ શું છે મધ્ય બિંદુ છે એ શું છે મધ્ય બિંદુ છે ચલો ડન છે હવે મધ્ય બિંદુ છે એટલે આપણે મધ્ય બિંદુનું સૂત્રનો ઉપયોગ કરી શકીએ ને આપણે એ ના એક્સ વાય મધ્ય બિંદુનું સૂત્ર શું છે ભાઈ એના એક્સ વાય બરાબર x1 વત્તા y1 એના છેદમાં 2 સોરી x1 વત્તા x2 અને y1 વત્તા y2 એના છેદમાં 2 હાલો ડન છે અહીંયા સુધી હા કે ના પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ હાલો હવે જરાક ધ્યાન આપો એ એક્સ વાય એક્સ એટલે શું ભાઈ તો કે આના એ ના એક્સ એટલે 3 એનું વાય એટલે 5 એટલે અહીંયા હું મૂકું છું 3 અને 5 ઓકે પીપી હવે જો x1 કોને કહેશું ને x2 કોને કહેશું આ x1 y1 અને આ x2 y2 હવે x1 શું છે 2 છે x2 શું છે x એટલે અહીંયા જે છે 2 વત્તા x એના છેદમાં 2 ધ્યાન રાખજો y1 -7 વત્તા y2 કેટલા y એના છેદમાં 2 એમ
હવે દીકરાઓ આપણે શું કરવાનું, 3 અને x અને x ને સરખાવવાનો, એટલે 3 બરાબર 2 વત્તા x ના છેદમાં 2. તો હવે જરાક ધ્યાન રાખજો ભાઈ, આ બેનો ગુણાકાર કરો, 2 તેરી 6 બરાબર 2 વત્તા x. મેં શું કર્યું દીકરાઓ, આ x છે અને આ x છે, બેને સરખાવ્યું, બરાબર. તો હવે અહીંયા જે છે 3 એમને મૂક્યા, અહીંયા 2 વત્તા x ના છેદમાં 2, 2 ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર, એટલે 2 તેરી 6 બરાબર 2 વત્તા x. 2 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે 6 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ x. તેથી આપણને x નો જવાબ કેટલો મળશે, હાલો કોમેન્ટમાં જવાબ આપો. 6 માઇનસ 2 એટલે x નો જવાબ કેટલો મળે, તેથી x બરાબર કેટલા, કોમેન્ટ x બરાબર કેટલા, x 4. વેરી ગુડ. હવે એવી રીતના y અને y ને સરખાવશું. આ y છે 5, ઓકે. અહીંયા શું છે y, -7 વત્તા y એના છેદમાં 2. તો 2 પંચાને શું થશે, 10 થશે, ઓકે. આ -7 છે દીકરાઓ, આ બાજુ હોય તો +7 ઇઝ ઇક્વલ ટુ y. તેથી y બરાબર કેટલા થશે, હાલો કોમેન્ટ કરો. y બરાબર કેટલા થાય, y બરાબર કેટલા થાય, કોમેન્ટ 10 ને 7 કેટલા થાય, 10 ને 7 17. શાબાશ શાબાશ દીકરાઓ. તો મતલબ એવો થાય કે અહીંયા જે છે c ના યામ x અને y જે છે એ આપણને કેટલા મળ્યા, 4 અને 17. દાખલો થઈ ગયો પૂરો, દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે દીકરાઓ, બધાની કોમેન્ટ જોયો, ડન છે. હાલો નેક્સ્ટ સમ તરફ જઈએ છીએ આપણે. સમબાજુ ચતુષ્કોણ, આ મધ્ય બિંદુ વાળું છે. સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ, આ ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરી નાખ્યા. હાલો સમજવા માટે હો ભાઈ, આ ખાલી રફ આકૃતિ છે, a b c અને d, આ રફ આકૃતિ. હવે ABCD ના 3 શિરોબિંદુઓ આપણને આપ્યા. કેટલા આપ્યા, a બરાબર 1 અને 2 આપ્યા છે, b બરાબર 2 અને 4 આપ્યા છે, c બરાબર 5 અને 9 આપ્યા છે, અને d ના આપણે x અને y ગોતવાન છે. તો આપણે d ના યામ શોધી લઈએ. તો હવે જરાક ધ્યાન રાખો, આ AC અને આ જે છે એ BD, આ AC અને આ છે BD. એનું મધ્ય બિંદુ કોણ છે ભાઈ, M. મધ્ય બિંદુ કોણ છે, M. આ સમજવા માટે. તો હવે મધ્ય બિંદુનું તો સૂત્ર તમને ખબર છે ભાઈ, તો આપણે અહીંયા લખીએ કે AB નું મધ્ય બિંદુ, AB નું મધ્ય બિંદુ બરાબર, સોરી AB નહીં ભાઈ, AC આવશે, કારણ કે બે વિકર્ણના મધ્ય બિંદુ હોય. AC નું મધ્ય બિંદુ બરાબર DB નું મધ્ય બિંદુ. અહીંયા લખીએ DB નું મધ્ય બિંદુ. હાલો ડન છે, સમજાણું કે ન સમજાણું. AC નું મધ્ય બિંદુ બરાબર DB નું મધ્ય બિંદુ. ચલો ડન છે દીકરાઓ, હા કે ના? કારણ કે બે નું મધ્ય બિંદુ સમાન હોય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બંનેના મધ્ય બિંદુ સમાન હોય. તો હવે દીકરાઓ અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આપણને બધાને તો ખબર છે, x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. તો પેલા આપણે AC ની વાત કરીએ. આને આપણે x1 કહેશું અને y1 કહેશું, આને આપણે x2 કહેશું અને y2 કહેશું. ડન છે દીકરા. હવે આપણે શું કર, x1 વત્તા x2, x1 એટલે 1 અને x2 એટલે 5, એટલે 1 વત્તા 5 એના છેદમાં 2 અલ્પવિરામ. y1 વત્તા y2, તો y1 દીકરા કેટલા છે 2 અને y2 કેટલા છે 9, એટલે 2 વત્તા 9 એના છેદમાં 2. હવે સમજો, મજા આવશે. તો અહીંયા જે છે 5 ને 1 6 એના છેદમાં 2, 9 ને 2 11 એના છેદમાં 2. આ બરાબર એમ. ચલો આટલું સ્ટેપ સમજાણું, આ 3 સ્ટેપ સમજાણા. યસ ઓર નો, યસ ઓર નો, યસ ઓર નો. બધાયનો આન્સર જોવે દીકરાઓ. DB તો D હું છે x. હવે જો અહીંયા ધ્યાન રાખજો, હવે D અને B માટે આ x1 y1, આ x2 અને y2. હવે DB નું જોવાનું છે આપણે. સૂત્ર તો મધ્ય બિંદુનું જ છે ને ભાઈ, x1 વત્તા x2 એના છેદમાં 2 અને y1 વત્તા y2 એના છેદમાં 2. x1 એટલે શું દીકરાઓ, x1 એટલે x, x2 એટલે 2, તો અહીંયા x વત્તા 2 એના છેદમાં 2, કોમા y1 વત્તા y2, y1 કેટલા y અને y2 કેટલા 4, એટલે y વત્તા 4 એના છેદમાં 2. તો હવે જરાક જોજો, આ એમને મૂકી દઈએ, કઈ ચાળા કર્યા વગર, x વત્તા 2 ના છેદમાં 2 અને y વત્તા 4 ના છેદમાં 2. આ એમને. હવે દીકરાઓ આ પણ x છે અને આ પણ x છે.
તો 2x છે તો આપણે એને સરખાવીએ ને, તો સરખાઈ નાખીએ. 6/2 બરાબર x વત્તા 2/2. 2 2 ઢૂમ, આ 2 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે 6 - 2 ઇઝ ઇક્વલ ટુ x. તેથી x બરાબર 4. હવે એવી રીતના દીકરાઓ ટેંગ્યુભાઈ ગોલ ચકડું કલર બદલીએ, એટલે કલર મારો કેવો કલર, આ જે છે 11/2 y છે, અને આ y વત્તા 4 એ પણ y છે, એટલે આપણે એ બેયને સરખાવશું. તો 11/2 બરાબર y વત્તા 4 એના છેદમાં 2. 2 2 ઉડી ગયા. 4 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, એટલે 11 - 4 ઇઝ ઇક્વલ ટુ y. તો y બરાબર 11 માંથી 4 જાય કેટલા વધે? કોમેન્ટ. 11 માંથી 4 જાય કેટલા વધે? હાલો હાલો હાલો, જગતની માલિપા બેઠેલા હાથ વધ્યા. વેરી ગુડ ચિરાગ, શાબાશ. તો જવાબ કેટલો આવશે? 7. તો એનો મતલબ એવો થાય દીકરાઓ કે સી ના યામ શું છે? x અને y બરાબર. x કેટલો મળ્યો આપણને? 4, અને y કેટલો મળ્યો? 7. તો 4 અને 7. હાલો ડન છે દીકરાઓ. કે સેકન્ડ સમ પૂરો થઈ ગયો. નાઉ વી વિલ શિફ્ટ ફોર ધી થર્ડ સમ. ત્રીજા દાખલામાં આગળ વયા જઈએ ભાઈ. હવે શું કીધું? બિંદુ -4 અને 6 એ બિંદુઓ -6 અને 10 અને બી 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો હવે જુઓ ભાઈ, આપણને અહીંયા બિંદુ એ આપ્યું છે, એક રેખાખંડ આપ્યું છે એ, -6 અને 10, બી 3 અને -8, અને સી -4 અને 6. હવે આપણે અહીંયા સી લઈ લીધું. કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે ભાઈ આપણે m1 ને m2 ગોતવાનું છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે એટલે શું ગોતવાનું છે? m1 m2. હાલો ડન છો? હવે જરાક ધ્યાન રાખો દીકરાઓ. હવે શું કરશું ભાઈ? તો કે દાખલો ગણશું. કેમ ગોતશું? તો જો અહીંયા ભાઈ, જ્યારે તમારે ગુણોત્તર ગોતવાનું હોય ને દીકરાઓ, તો અહીંયા તમારે સી ની બદલે ચલો હું પી મૂકું એટલે તમને વધારે સરસ સમજાય. બબ્બે કિંમત મૂકવાની જરૂર નથી, એટલે કે આપણે આખું સૂત્ર છે ને pxy ઇઝ ઇક્વલ ટુ એ ભાઈ હરખું થઈ જાય, x, y ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવે? m1 x1 સોરી 12 21 છે ને, mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2 એટલે 12 21 બરાબર ને? હા, m1 x2 અને m2 xy. પછી my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2 એટલે અહીંયા મૂકું 12 21. આ આખું સૂત્ર મૂકવાની જરૂર નથી. કોઈ પણ ક્યાં તો તમે x વાળું પદ મૂકો અથવા y વાળું પદ મૂકો, તોય દાખલાનો જવાબ તો આવી જ જશે. સમજાય છે? ક્યાં તમારે x વાળું મૂકવાનું છે, ક્યાં y વાળું મૂકવાનું છે? સાહેબ ઈઝી કયું પડે? જે પ્લસમાં હોય ને ઈઝી પડે. તો અહીંયા p ના 2 યામ છે. x યામ છે એ -4 છે, અને y યામ છે ને એ 6 છે. તો હવે ઈઝી ઈ પડે કે p નો ખાલી y યામ લઈએ અને my વાળું સૂત્ર મૂકીએ એટલે દાખલો થઈ ગયો પૂરો. તો આખું સૂત્ર m1 m2 ગોતવા માટે મૂકવાની જરૂર નથી. ખાલી આપણે લખશું p નો y યામ બરાબર સૂત્ર અડધું જ મૂકવાનું, y વાળું my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2. એટલે અહીંયા આપણે મૂકી દઈએ 12 21 ટન m1 y2 m2 y1 છેદમાં m1 પ્લસ m2. પણ 12 21 યાદ રાખો તો જિંદગીમાં ભૂલ ન પડે. હવે y યામાંનો શું છે? p નો 6 છે, એટલે અહીંયા 6 ગડે 6. m1 તો સાહેબ આપણે ગોતવાનો છે, તો એમ નમ. y2 કોને કહેવાય બેટા? આ y1 છે, આ y2 છે. y2 કેટલા છે? -8 મૂકો વત્તા m2 m નમ. y1 કેટલા છે દીકરાઓ? y1 છે 10 મૂકો ભાઈ મૂકો. હાલો છેદમાં m1 વત્તા m2, m1 વત્તા m2. હાલો હવે ધ્યાન રાખો બેટા, આ 6 m નમ, m1 ગુણ્યા 8 એટલે -8 m1 વત્તા 10 ગુણ્યા m2 એટલે 10 m2 એના છેદમાં m1 પ્લસ m2 એટલે આપણે મૂકી દઈએ m1 પ્લસ m2. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ ડન છે. આ છે ભાગાકારમાં, બરાબર ની આ બાજુ આવે તો શું થાય? ગુણાકાર. એટલે અહીંયા મૂકી દઉં હું 6 કૌંસમાં m1 પ્લસ m2 બરાબર અહીંયા મૂકી દઈએ -8m1 વત્તા 10m2. હાલો હવે 6 નો ગુણાકાર m1 સાથે કરો એટલે 6m1 વત્તા 6m2 બરાબર આ -8m1 વત્તા 10m2. ચલો અહીંયા લગી બધાને સમજાય છે? હજી એક વખત દીકરાઓ, આ m1 m2 m1 પ્લસ m2 ભાગાકાર હતું, આ બાજુ એટલે ગુણાકાર. 6 નો ગુણાકાર m1 સાથે થાય એટલે 6m1, 6 નો ગુણાકાર m2 સાથે થાય એટલે 6m2 અને આ પદ તો જે હતું -8m1 એ એમ નમ વત્તા 10m2 એમ નમ. હાલો ડન છે દીકરાઓ? હા કે ના? હા કે ના? હા કે ના? સર 12/21 એટલે હાલો ડન. સર 12/21 એટલે 12/21 એટલે આ સૂત્ર યાદ રાખો ને દીકરા, m1y2 વત્તા m2y1. તમે એવું સૂત્ર યાદ રાખો કે કરતા ઈઝી શું પડે? my વત્તા my 12/21 એટલે 1 2 2 1 એમ તો ઈઝી પડે. સમજાવો? એને 12/21 કહેવાય. આના પહેલા જયારે આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે શીખ્યા હતા. આ ડન છે? ઓકે, સમજ ગયા. હવે દીકરાઓ આપણે ગોતવું છે m1 જેમ m2. અગર એ અંશ અને છેદની વાત કરીએ તો m1 ના છેદમાં m2 ગોતવું છે. તો m1 કમ્પલસરી માઇનસ જોવે, પ્લસ જોવે ને m2 પ્લસ જોવે. એટલે કે m1 કે m2 કોઈનો આન્સર માઇનસમાં ન હોવો જોઈએ, બેનો આન્સર પ્લસમાં હોવો જોઈએ. એવી રીતે આપણે પદને આગળ પાછળ કરવાનું. તો અહીંયા આ જે છે ને 8m1 ઈ માઇનસ છે, એને પ્લસ કરવા એટલે આપણે આ બાજુ લઈ લેશું. તો 6m1 એમનમ, આ 6m1 એમનમ, આ માઇનસ છે આ બાજુ હોય તો વત્તા 8m1 ઇઝ ઇક્વલ ટુ 10m2 એમનમ. આ 6m2 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થઈ ગયું 6m2. હાલો ક્લિયર થઈ ગયું? હવે જરાક જુઓ, 10 ને 6 કેટલા? 8 ને 6 કેટલા થાય? 8 ને 6 14. ઓકે, 14m1. 10 માંથી 6 જાય એટલે કેટલા વધે? 4m2. હાલો અહીંયા લગી સમજાણું? હવે છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો. હજી એક વાર 6m1 એમનમ, 8m1 માઇનસ હતા આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. 10m2 એમનમ, આ પ્લસ 6m2 હતા આ બાજુ એટલે માઇનસ થઈ ગયા. 8 ને 6 14, 10 માંથી 6 કાઢો એટલે 4. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? ડન 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 ડન. ઓકે, હવે આપણે ગોતવું શું? m1 ના છેદમાં m2 એટલે m1 એમનમ જ રહે. m2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય. આ 4m. 14 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે 14 ના છેદમાં 4. 4 ના અડધા કેટલા થાય? 2 અને 14 ના અડધા થાય 7. એટલે આપણને m1 ના છેદમાં m2 મળ્યું એ 2 ના છેદમાં 7 મળ્યું. તેથી આપણે લખી શકીએ m1 જેમ m2 બરાબર 2/7. હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? ડન ડન ડન. હાલો હાલો, વેરી ગુડ. ઉન્ના ગુલનાઝ, ઓકે ડન, વેરી ગુડ. શાબાશ શાબાશ જેનિલ, શાબાશ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો ખૂબ સરસ ખૂબ સરસ. ડન 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 ડન, વેરી ગુડ વેરી ગુડ. એના પછીનો દાખલો, દાખલા નંબર 4. હવે શું કીધું ભાઈ? બિંદુ 4 અને -3, 8 અને 5 ને જોડતા રેખાખંડ 3/1 ના ગુણોત્તરમાં 3/1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. ગોતી લઈએ ભાઈ. પીપી, આ તો બહુ ઈઝી દાખલો ભાઈ. અહીંયા આપો a, આ છે 4 અને -3. અહીંયા છે b 8 અને 5. અહીંયા છે p, એના આપણે યામ ગોતવા છે એટલે x અને y. ચલો ડન છે? ડન છે? તો હવે જો અહીંયા p x, y બરાબર સૂત્ર મૂકીએ. શું સૂત્ર મૂકશું? x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. આ તો સૂત્ર છે ને, બરાબર મૂક્યું ને? હા કે ના? કોમેન્ટમાં જવાબ આ સૂત્ર બરાબર છે? હા કે ના? હા કે ના? આ સૂત્ર સાચું છે ને? હા. જયદીપ કહે છે નથી સાચું. ગુલનાસ કે નથી સાચું. નથી સાચું ભાઈ. કેમ ભાઈ? તો કે સાહેબ આ સૂત્ર થોડું આવે. તો કયું આવે? તો દીકરાઓ આપણને સૂત્ર આવશે mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. સાહેબ ખબર કેમ પડે આ સૂત્ર આવે તો? કારણ કે આપણે ગુણોત્તર આપ્યો છે દીકરા. m1 જેમ m2 જ આપ્યું છે. કેટલું આપ્યું? 3/1. સામું જ છે.
એટલે આ સૂત્ર આવે. હાલો હવે અહીંયા શું આવશે ભાઈ my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2 m1 પ્લસ m2. ચલો ડન છે, ડન છે. અહીંયા હું લખી નાખું છું 12 21 હવે ઓલું પૂછતા હતા ને હમણાં 12 21 એટલે હું તીર્થ તો 12 21 એટલે m1 x2 21 એટલે m2 x1 પણ એવું યાદ ન રાખવું તો 12 21 યાદ રાખ તો ઈઝી પડે. હાલો તો આ છે આપણા આગળ x1 y1 x2 y2. હાલો ડન છે. અને આ જે છે m1 અને m2 હવે તમારે જવાબ દેવાનો છે કોમેન્ટમાં. હાલો m1 એટલે કેટલા મૂકું, m1 એટલે કેટલા મૂકું, m1 એટલે કેટલા મૂકું? હાલો ફટાફટ 3. વેરી ગુડ. m1 3, x2 કેટલા, x2 8, m2 કેટલા 1 અને x1 કેટલા 4 એના છેદમાં m1 પ્લસ m2 3 વત્તા 1 m1 કેટલા m1 1 સોરી m1 કેટલા 3 y2 કેટલા y2 5 વત્તા m2 કેટલા 1 y1 કેટલા y1 તો કે -3 એના છેદમાં m1 પ્લસ m2 એટલે 1 3 વત્તા 1. હાલો આગળ વ્યા જાય 8 તેરી 24 વત્તા 4 એકા 4 અને 3 ને 1 4 3 અઠ્ઠા 24 સમજાણું 4 એકા 4 3 ને 1 4 4 4 ઉડી જાય એટલે ન ઉડે વચ્ચે સરવાળાની નિશાની છે ભાઈ. હાલો 5 તેરી 15 વચ્ચે ઓછે ઓછા 3 એકા 3 3 ને 1 4. હાલો ડન છે. છેલ્લું સ્ટેપ દાખલો પૂરો દીકરાઓ. 24 વત્તા 4 એટલે 28 એના છેદમાં 4 15 માંથી 3 જાય એટલે 12 એના છેદમાં 4. હાલો ભાઈ જવાબ આપો. 4 ના ઘડિયામાં 28 ક્યારે આવે? 4 ના ઘડિયામાં 28 અને 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? હાલો હાલો હાલો. યસ દીકરાઓ વેરી ગુડ વેરી ગુડ. 4 અઠ્ઠા 28 વાહ ગુલનાઝ વાહ. જૈનિલ સાચું. 4 સત્તા 28 સાચો 28 અને 4 તેરી 12 એટલે p ના x અને y જે આપણને મળ્યા 7 અને 3 એટલે આપણે લખીએ તેથી p ના xy બરાબર 7,3. હાલો ડન છે દીકરાઓ, ડન છે 7 અને 3. ચલો ડન છે દીકરાઓ. એના પછી મોસ્ટ આઈએમપી દાખલો આપણને એમ કીધું ચકાસો કે 5 અને -2 6 અને 4 7 અને -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો સમદ્વિબાજુ કોને કહેવાય ભાઈ? સમદ્વિબાજુ કોને કહેવાય? તો જુઓ અહીંયા આપણે કહી દઈએ a, અહીંયા કહી દઈએ b, અહીંયા કહી દઈએ c. હવે a માં કેટલા આપ્યા છે તો કે 5 અને -2, b માં કેટલા આપ્યા છે 6 અને 4 અને c માં કેટલા આપ્યા 7 અને -2. સમદ્વિબાજુ કોને કહેવાય તો કે ભાઈ ત્રિકોણમાં 3 બાજુમાંથી 2 બાજુ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો હવે આપણે ગોતવું પડશે કે હવે ચકાસવાનું છે એટલે કઈ 2 બાજુ હરખી છે તો ગોતવી પડશે પછી આપણે ચકાસી શકશો. એટલે અહીંયા a b ગોતવું પડશે, b c ગોતવું પડશે અને a c ગોતવું પડશે. એનો મતલબ એવો થાય કે અંતરનું સૂત્ર મૂકવાનું દીકરાઓ. હાલો ડન છે. તો પહેલા આપણે મૂકીએ a b બરાબર વર્ગમૂળમાં સૂત્ર મૂક્યા વગર ડાયરેક્ટ પણ દાખલો આવડવો જોઈએ. આ x અને y, આ x અને y. તો અંતરનું સૂત્ર શું છે? x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ એટલે કે x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. હવે y2 પહેલા મૂકો કે y1 પહેલા મૂકો, x2 પહેલા મૂકો કે x1 પહેલા મૂકો કાંઈ ફરક ન પડે. ડન છે દીકરાઓ. ટૂંકમાં તમારા અંતરનું સૂત્ર હું યાદ રાખવાનું x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. ચલો ડન છે. સમજાણું? ટોપો પડ્યો હા કે ના? ને કે 1 2 3 માં કન્ફ્યુઝ થશો. ચલો ડન છે હા કે ના? આગળ વધુ. હાલો બાપલિયા હાલો બચ્ચો હાલો હાલો બાપા હાલો. યસ વેરી ગુડ વેરી ગુડ. તમારે બધાનો આન્સર જો. હવે મારા મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું એટલે હું કોમ્પ્યુટરમાં તમારી શું કહેવાય કે કોમેન્ટ વાંચવા જતો હતો પણ હવે તો જગતની માલિપા મારા હાથમાં આવી ગયું છે અને મેઘાણી સરનો લેક્ચર આવી ગયો. જો મેઘાણી સર જોવે ઝૂમ આવી જા. હા આવી ગયું. ચલો રેડી છો બધાય? હાલો વેરી ગુડ શાબાશ. તો હવે દીકરાઓ આજનો જે છે આપણો આ છેલ્લો દાખલો છે એટલે બધાને ધ્યાન રાખજો. a b x - x. a માં x કેટલા છે 5 અને b માં x કેટલા છે 6 એનો વર્ગ વત્તા a માં y કેટલા છે તો કે -2 ઓછા b માં y કેટલા છે તો કે 4 એનો વર્ગ. આ સ્ટેપ સમજાવું? a નો x અને b નો x લીધો
એનો વાય અને બી નો વાય લીધો. ચલો સમજાણું બધાને કોમેન્ટમાં આન્સર જોઈએ. આઈ નીડ યોર આન્સર ઇન કોમેન્ટ. હાલો 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 એ હાલો. હા વેરી ગુડ. કારણ કે એક એક સ્ટેપ સમજતા જઈને તો હવે તો ઈઝી છે. બસ આ જ અઘરું હતું. હવે તો ક્યાં કઈ અઘરું છે. હવે તો બધું હેલું બાપા. હાલો 5 માંથી 6 જાય કેટલા વધે? કોમેન્ટ કોમેન્ટ. 5 માંથી 6, 5 માંથી 6, 5 માંથી 6, 5 માંથી 6 જગતની માલિપા બેઠેલા. હા -1 ખાલી એક નહીં એનો વર્ગ વત્તા 5 માંથી 6 જાય એટલે -1 નો વર્ગ ઓછે ઓછે વત્તા 4 ને 2 6 પણ કેવા -6 એનો વર્ગ. તો હવે -1 નો વર્ગ 1 થાય, -6 નો વર્ગ 36 થાય, 36 ને 1 37 થાય. ચલો ડન છે. આ એ બી મળી ગયું. હવે એવી રીતના આપણે ગોતશું એસી. એસી વર્ગમૂળમાં. હવે એ અને સી નો એક્સ એક્સ. તો ભાઈ આ જે છે એક્સ, આ સી નો એક્સ અને વાય. હાલો તો એનો એક્સ કોણ છે દીકરાઓ? તો કે 5. ઓકે માઇનસ સી નો એક્સ કોણ છે? તો કે 7. ઓકે એનો વર્ગ વત્તા એ અને સી નો વાય વાય. એનો વાય લ્યો વાય તો કે -2. ઓકે વાય માઇનસ સૂત્રના માઇનસ મૂક્યા. સી નો વાય કોણ છે? તો કે -2. તો એ કાઉન્સમાં મૂકવાનું. ઓ ભાઈ હાલો ડન. એનો વર્ગ. આગળ વ્યા જઈએ ભાઈ. ખોટી વચ્ચે એક લાઈન નથી છોડવી ભાઈ. હાલો ભાઈ હાલો જવાબ આપો. હું અભણ માણસ છું. 5 માંથી 7 જાય કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. 5 માંથી 7 જાય, 5 માંથી 7 જાય. વેરી ગુડ. -2 એનો વર્ગ વત્તા. હવે જો અહીંયા -2 એમનો, અહીંયા ઓછા છે ને અહીંયા ઓછા એટલે ઓછે ઓછે વત્તા 2 એનો વર્ગ. -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. ઓકે વત્તે ઓછે ઓછા 2 માંથી 2 જાય એટલે શું થાય? 0 એનો વર્ગ. ઓકે તો 4 નો વર્ગ સોરી 4 એમનેમ, 0 નો વર્ગ 0, બે નો સરવાળો કરો. 4 વત્તા 0 એટલે 4 અને એનું વર્ગમૂળ 2. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? 2 જવાબ આવ્યો. ડન છે? સમજાણું? 2 નો વર્ગ 4, 2 તો ઉડી ગયા. 0 નો વર્ગ 0, 4 વત્તા 0 એટલે 4 અને એનું વર્ગમૂળ 2. ડન. વેરી ગુડ. આગળ વ્યા જઈએ. આ આવી ગયું એસી. હવે આરોર આપણે ગોતી લઈએ બીસી. બીસી બીસી પીપી બીસી. તો હવે દાખલો આગળ. બી અને સી નો એક્સ એક્સ. તો બી નો એક્સ કોણ છે? 6 અને સી નો એક્સ કોણ છે? 7. એટલે 6 - 7 એનો વર્ગ વત્તા બી અને સી નો વાય વાય. તો બી નો વાય 4 અને સી નો વાય કેટલા? -2. તો 4 એમનો માઇનસ સૂત્રના મૂક્યા. સી નો વાય કોણ છે? -2. તો એ આપણે કાઉન્સમાં મૂકવાનું. પીપી એનો વર્ગ. હાલ કોમેન્ટમાં જવાબ જોઈએ મને બધાયનો. ટન એ ભાઈ હાલો હાલો. 6 માંથી 7 જાય કેટલા વધે? 6 માંથી 7, 6 માંથી 7 સમબાજુ છે. ઓકે તો હુરા. હાલો બાપા હાલો. યસ -1 બેટા. 2 નહીં -1 નો વર્ગ. ઓછે ઓછે વત્તા એટલે 4 વત્તા 2 એનો વર્ગ. -1 નો વર્ગ 1 અને 4 ને 2 6 એનો વર્ગ 36 અને એનો સરવાળો કરો એટલે કેટલા થાય? √37. તો તમે દીકરાઓ જુઓ એ બી નો જવાબ √37, બીસી નો જવાબ એ √37. તો આપણે લખી શકીએ કે એ બી બરાબર બીસી છે અને તેથી આપણે લખી શકીએ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચલો સમજાણું કે નહીં? સમદ્વિબાજુ ત્રિકોણ છે. એ હાકે ના ભાઈ હાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 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 હાલો. હજી એક દાખલો કરી નાખીએ. કેમ? હજી એક દાખલો. ક્યાં દાખલો તમે ગોતશો? ના ના કરાવી જ દઉં. હાલો ડન છે. મોજે દરિયા સાહેબ. ઓકે હવે આ દાખલાની અંદર હું તમને કંઈક હોમવર્કમાં તો આપીશ. હવે શું કીધું જોવા, આ પણ દાખલો જે છે એ 7.2 નો છે, ઓલો 7.1 નો હતો. હવે આ દાખલો અડધો હું કરાવીશ, અડધો તમારે કરવાનો. માનો કે અહીંયા બિંદુ એ છે 2 અને -2. અહીંયા બિંદુ બી છે એ શું છે? -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. તો અહીંયા જે છે ત્રિભાગ એટલે રેખાખંડને 3 ભાગમાં વહેંચવાનું છે. એટલે વચ્ચે મેં 2 બિંદુ મૂક્યું પી અને ક્યુ.
તો જો રેખાના ત્રિભાગ થઈ ગયા, 3 ભાગ થઈ ગયા. એ થી પી નો પહેલો ભાગ, પી થી ક્યુ નો બીજો ભાગ અને ક્યુ થી બી નો ત્રીજો ભાગ. ચલો 3 ભાગ થઈ ગયા, હા કે ના? સર વિભાગ વાળા નથી સમજાતા, સમજાઈ દઉં જઈને. તો અહીંયા જો હું કીધું ત્રિભાગ કીધું, ત્રિભાગ એટલે એક રેખાના 3 ભાગ કરવાના છે. તો હવે વચ્ચે 2 બિંદુ મૂકું પી અને ક્યુ, તો જ 3 ભાગ થાય ને. એ થી પી નો પહેલો ભાગ, પી થી ક્યુ નો બીજો ભાગ અને ક્યુ થી બી નો ત્રીજો ભાગ. તો સૌથી પહેલા દીકરા આપણે પી ના યામ ગોતીએ, એક્સ અને વાય. બહુ ઈઝી છે આ દાખલો, તમને M1 M2 વાળું આવડે છે. તો પહેલા આપણે ગોતી લઈએ M1 અને M2. કોના માટે? તો કે આપણે લખીએ પી માટે. હાલો, કોણ કહેશે M1 M2 શું આવશે? હાલો કોમેન્ટમાં કહો, કોમેન્ટમાં કહો M1 M2 શું આવશે? PQ ની જગ્યાએ CD ન લઈ શકાય, ગમે લઈ શકાય દીકા, કઈ વાંધો નહીં, ચિંતા નથી. આ તો શું થાય આમ સમજાય એટલે CD લઈ શકાય, કઈ વાંધો નથી હો દીકરા. 1:2. ઓકે, 1:2. 1:2 કેવી રીતના સમજાવું, જે નથી સમજાવવાનું એને. આપણે પી ના યામ ગોતીએ એટલે એ થી પી નો 1 ભાગ, જેમ પી થી બી ના કેટલા ભાગ? 2, એટલે 1:2. એ થી પી નો 1 ભાગ, પી થી બી ના 2 ભાગ, એટલે 1:2. ચલો ડન છે, ડન છે, હા કે ના? હા કે ના? ક્લિયર? ઓકે. હવે જો, હવે આપણે પી ના યામ માટે સૂત્ર મૂકતા તો મૂકી દો. Pxy ઇઝ ઇક્વલ ટુ mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. ડન છે. તો અહીંયા શું મૂકવાનું છે આપણે? 12, 21. એ ભાઈ 12, 21, તગડો એકડો બગડો બગડો એકડો, બરાબર છે. પછી આપણે શું મૂકશું ભાઈ? my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2. અહીંયા મૂકીએ 12, 21. ચલો ડન છે, હા કે ના? કોમેન્ટમાં જવાબ આપો, ડન છે, હા કે ના? હા કે ના? ફટાફટ ફટાફટ. વેરી ગુડ, ડન 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 ડન, શાબાશ. હવે જરાક જો M1 કેટલા છે? તો કે 1, x2. તો આ જે છે x1 y1, આ x2 y2. તો x2 કેટલા છે? કોમેન્ટમાં લખો x2 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 x2. હાલો x2 x2, મને ખબર નથી પડતી, કોમેન્ટમાં જવાબ આપો x2 x2. યસ, -7, બરાબર ને? તો વત્તા M2 કેટલા? તો કે M2 2 છે. x1 કેટલા? તો કે ઈ 2 છે. હાલો છેદમાં m1 પ્લસ m2 એટલે 1 વત્તા 2. પેલા આપણે આ સોલ્વ કરી નાખીએ, પછી ઓલું સોલ્વ કરવા જઈએ. 7 એકા 7, પણ કેવા? માઇનસ. 2 દુ 4 અને 2 ને 1 3. ડન. વત્તે ઓછે ઓછા 7, વત્તે ઓછે ઓછા 7 માંથી 4 જાય એટલે -3 એના છેદમાં 3. તો 3 એકા 3 એટલે જવાબ કેટલો આવે? -1. કોમા 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 કોમા. ડન છે. 7 એકા 7, 2 દુ 4, વત્તે ઓછે ઓછા 7 માંથી 4 જાય એટલે -3 ના છેદમાં 3 અને 3 એકા 3. ચલો ડન છે. હવે આગળ વ્યા જઈએ. M1 કેટલા છે? 1. y2 કેટલા છે? 4 વત્તા M2 કેટલા? 2 અને y1 કેટલા? -2. હાલો એના છેદમાં M1 પ્લસ M2. M1 પ્લસ M2 એટલે 1 વત્તા 2. હાલો ડન. 4 એકા 4, વત્તે ઓછે ઓછા 2 દુ 4. આગળ વ્યા જઈએ. 1 ને 2 3, 4 માંથી 4 જાય એટલે કેટલો? 0 ના છેદમાં 3, એટલે જવાબ આવ્યો 0. હવે ડન છે દીકરાઓ? હવે ડન છે દીકરાઓ? હા કે ના? હા કે ના? -1 અને 0. વેરી ગુડ, ડન છે, ડન છે. તો અહીંયા આપણને મળ્યું -1 અને 0. તો આ xy કાઢીને હું લખી નાખું -1 અને 0. હવે આપણે ગોતવાના છે ક્યુ ના યામ. કોના યામ ગોતવાનું છે? ક્યુ ના યામ. તો જગતની માલિપા બેઠેલા લોકો જરાક જુઓ, ક્યુ ના યામ. તો ક્યુ એ કોઈનું મધ્ય બિંદુ દેખાય છે તમને? હા કે ના? આગળ હવે આવી જ રીતના આપણે એક કામ કરીએ, ક્યુ ના યામ ગોતી લઈએ. પણ ક્યુ માટે M1 M2 શું થશે? હાલો ક્યુ માટે M1 M2 શું થશે? બાકી તમે આવડું આ ક્યુ ના યામ જે છે મધ્ય બિંદુના સૂત્રથી ગોતી શકો. તો આપણે મધ્ય બિંદુની રીતે ગોતવું છે કે આ રીતે? બે રીતે કરી શકાય. બોલો કેવી રીતના કરવું છે? બોલો. મધ્ય બિંદુની રીતે ઈઝી પડશે. એમ કરવું તેમ કરી શકાય, અને આ સૂત્ર મૂક્યું mx વાળું એ રીતે કરી શકાય. હાલો હાલો, યસ, મધ્ય બિંદુ ઈઝી પડે, બરાબર ને? આ રીતે કરી શકાય, પણ થોડુંક અઘરું પડે. અને બીજું કે આપણી આગળ પહોળાઈમાં જગ્યા વધારે જોવે, પેલા મધ્ય બિંદુ પહોળાઈમાં જગ્યા ઓછી જોવે, એટલે આપણે કરી નાખીએ, બરાબર? તો આપણે અહીંયા લખીએ કે ક્યુ એ બી અને
પી અને બી નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. હાલો ડન છે. તો હવે જરાક જુઓ, ક્યુ એ બી અને પી નું શું છે ભાઈ? મધ્ય બિંદુ છે. ધ્યાનથી સમજજો દીકરાઓ. તો હવે આ જે છે એ આપણા માટે x1 અને y1 થશે, આ નીકળી જશે, અને આ x2 y2 થઈ જશે. તો આપણે ગોતી લઈએ સાવ ઈઝી સૂત્ર, pxy ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? x1 વત્તા x2 એના છેદમાં 2 અને y1 વત્તા y2 એના છેદમાં 2. દાખલો પૂરો. x1 એટલે પ્રિયાંશી, અત્યારથી ધ્યાન રાખજે, પછી પાછળ તેની પૂછતી. જરાક જોજે પ્રિયાંશી. x1 એટલે -1 વત્તા x2 કેટલા છે? -7 એના છેદમાં 2. y1 વત્તા y2, y1 કેટલા? 0, y2 કેટલા? 4 એના છેદમાં 2. પ્રિયાંશી બેન જોજો જરાક, -1 એમ નામ વત્તેવો છે ઓછા 7 એના છેદમાં 2. 0 વત્તા 4 એટલે 4 એના છેદમાં 2. ઓછે ઓછે વત્તા 7 ને કેટલા થાય? 8, પણ કેવા? -8 એના છેદમાં 2, અને અહીંયા 4 ના છેદમાં 2 એમનેમ. 2 ચોક 8, 2 દુ 4, એટલે જવાબ આવ્યો -4,2. હવે ડન છે દીકરાઓ? -4,2. તો દીકરાઓ આ હતા આપણા આઈએમપી દાખલા આજના. જે લોકોને હજી આ દાખલામાં પહોંચી પડતો, થોડુંક અમુક લોકોને આ ચેપ્ટર અઘરું લાગી શકે છે, કારણ કે યામ ભૂમિતિ છે. તો તમે લોકો આને ઓપ્શનમાં કાઢી શકો, પણ ન કાઢો તો સારું, કારણ કે ઈઝી છે, એટલું અઘરું છે નહીં. પણ તમને અઘરું એટલા માટે લાગતું હોય કારણ કે આખું ચેપ્ટર તમે બેઝથી સમજ્યા ન હોય. તો આપણી એપ્લિકેશનમાં ચેમ્પિયન બેચમાં 7.1 અને 7.2 આખું મેં કરાવ્યું છે બેટા. 3 વિડીયો થાય એ તમે જોઈ લો, 3-4 વિડીયો, એટલે તમને જે છે આખું ચેપ્ટર સમજાઈ જશે અને તમે ખૂબ સરસ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, અને ફરીથી ચેપ્ટર જોઈ લેજો. Painted, Painless Learning.